ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં પુત્રની ઈચ્છામાં અંધ બનેલા પિતાએ પોતાની 7 વર્ષની દીકરીને નર્મદા કેનાલમાં ફેંકી દેવાનો ભયાનક આરોપ માતાએ જ લગાવ્યો છે। માતાના આક્ષેપ મુજબ પિતાએ પુત્ર ન હોવાનો અણગમો રાખી દીકરીના જીવ સાથે રમત રમે છે। કપડવંજ તાલુકામાં રહેતા વિજય સોલંકીના લગ્ન 11 વર્ષ પહેલા થયા હતા। લગ્ન પછી તેમના ત્યાં બાળકીઓનો જન્મ થયો હતો, જો કે તેમને પુત્રની અપેક્ષા હતી, જે પૂર્ણ ન થવાના કારણે તેમણે તેમની 7 વર્ષની બાળકીને કેનાલમાં ફેંકી દીધી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે। માહિતી મુજબ આ સમગ્ર ઘટના માતાની નજર સામે બની હતી। આક્ષેપ મુજબ પિતા દીકરીને કેનાલ પાસે માછલી બતાવવાને બહાને લઈ જાય છે। કેનાલની પારી પર તેને ઊભી રાખ્યા બાદ તે બાળકીને ધક્કો મારી દે છે। માતાએ તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ આરોપી પતિએ તેની એક ન સાંભળી। પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે। મારા ઘરવાળા કે આપણે દીપેશ્વરી દર્શન કરવા જઈએ, પૂનમ હતી ને એટલા વાગે અહીંથી નવરા થઈને જ્યાં નતો ઘેર એકલો બાઈક હોશ કરવા ગયા। પછી બાઈક હોશ કરાવીને સીધો અમે પૂનમી ગયો। પછી એ બાપા ઉભો રહ્યો અને મારા હાથમાં ઠેલવો પાછો એ કે હે ને મારી છોકરી મારા મોમાને ઘેર જતું રહું તે મૂકવા ત્યારે રાત પર જ્યો તે કે હવે રાતે નહીં જવું આપણે એમ કરીને પાછો કીધા ઘેર જતો રહીએ। ખાસી વાર પાછી પલે ઊભી રાખી ફરથી ઊભી રાખી દીધી। પછી બીજી ચમ ઊભી રાખી દીધી ફરથી નહીં કરી। પછી કે ખાલ ચડી ગયો પગે મને એ ખાસી વાર ઓમ જ કરી ગયો। પછી એથી આ છોકરી તો છે બાજુ મને તો એક ખબર તારે ઊભી ચમ રાખી। પછી આ છોકરી છે બાજુ મને ખબર નહીં। પછી એના હાથમાં લઈ લીધી તરત। કોના હાથમાં લીધી? એમાં ઘરવાળાએ હાથમાં લીધી અને પછી થયેલો એકલો મારા હાથમાં અને પછી તો મને એ ખબર જ ના હોય કે હું મારી પછી ફેંકવા લીધી। એ તો આપણે નોમો સંતાન શું કરવાનું એ વ્યક્તિની મગજ હું એક આપણે શું ખબર। પછી ફેંક્યા પછી મેં એક જોઈ રહી હું ખાસી વાર તરત જોવા જઈએ અને ખસી ગયો ખાસી છેક દૂર જતો રહ્યો પાછા અને હું જોઈ રહ્યું એકલો હું દેખાવ ને એમ કેમેરામાં એમ। પછી પાછી કરી હતી નહીં મારા પગ પાછળથી અદ્દર કરી ગયા। પછી બાઈકો વાળા બે હતા ને એ લોકો મેં ખાસું અહીંયા કાકા મારી જોડે પણ કોઈ ના આયા। એ લોકોએ બાઈકો પાછી વાળી હતી, 2 બાઈકો કેવું કખ હતી।